ભગવાન શ્રી હરિની આરાધના માટે વૈશાખ માસને ઉત્તમ માનવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર મંગળ કાર્યોની શરૂઆત આ માસમાં જ કરવામાં આવે છે. તો વૈશાખમાં ધન અને પુણ્ય પ્રાપ્તિના ઘણા અવસરો રહેલા છે. વિશાખા નક્ષત્રથી સંબંધ હોવાના કારણે આ માસને વૈશાખ કહેવામાં આવે છે. ત્યારે આ માસમાં કેવી રીતે કરવું જપ તપ અને વ્રત જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવાંતદુષુપ્તિશ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આવતીકાલથી પ્રારંભ થશે વૈશાખ માસ. તો વૈશાખ માસનું શાસ્ત્રમાં શું છે મહત્વ? વૈશાખ માસને કેમ વિશેષ માસમાં સ્થાન આપવામાં આવે છે? આ માસના દેવ કોણ છે? આ માસમાં કેવા ઉપાય કરવા? સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. મિત્રો, ખાસ કરીને વૈશાખ માસ જે છે એ માસની અંદર ભગવાન નારાયણનું એક સ્વરૂપ, જેને મધુસૂદનાય નમઃ, મધુસૂદન ભગવાનનું જે સ્વરૂપ છે તે સ્વરૂપની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્ર એવું કહે છે કે તીર્થે ચા નુદિનમ સ્નાનમ તિલૈસ્ય પિતૃતર્પણમ દાનમ ધર્મમ ઘટાદીનામ મધુસૂદન પૂજનમ. શાસ્ત્ર એવું કહે છે કે જો વૈશાખ માસમાં સ્નાન કરવામાં આવે છે, તીર્થ સ્નાન, તો એનું વિશેષ ફળ આપણને મળે છે. તીર્થ સ્નાન, તમને એક વાત કહી દઉં કે આખા વર્ષમાં 12 મહિનામાં સૌથી વધારે જો કોઈ તીર્થ યાત્રા કરતા હોય ને, તે કોઈ શુભ મહિનો હોય તો વૈશાખ માસ. સૌથી વધારે લોકો તીર્થ યાત્રા કરે, ભગવાનના મંદિરો જાય. બીજા નંબરની વસ્તુ કહી દઉં, આમ જોવા જાય તો આપણે 4 ધામ, તીર્થ યાત્રા માટે સૌથી 4 ધામ શ્રેષ્ઠ છે. 4 ધામ આપણે જોઈએ તો 4 ધામના દ્વાર ક્યારે ખુલે છે? તો કે વૈશાખ મહિનામાં. વૈશાખ સુદ ત્રીજ, જેને અખાત્રીજ કહેવામાં આવે છે, અક્ષય તૃતીયા. અક્ષય તૃતીયાના દિવસે 4 ધામના દરવાજા ખુલે છે અને હજારો લાખો ભક્તો યાત્રાએ જાય છે. એટલે વૈશાખ માસમાં તીર્થયાત્રા કરવાનું વિશેષ મહત્વ છે. ઘણા લોકો કૈલાસ પર્વત જાય, અમે દર વર્ષે જઈએ છીએ. અને કૈલાસ પર્વત એવું કહેવાય છે કે ત્યાં આ દરમિયાન આ માસમાં ફરવાથી સમસ્ત દેવી દેવતાઓ વિશેષ કૃપા વરસાવે છે. કેમ કે અહીંયા એવું કહેવાય વૈશાખ માસથી ભગવાનના કબાટ ખુલે છે. અને વૈશાખ માસનું વિશેષ મહત્વ શાસ્ત્રમાં લખ્યું છે, તીર્થે ચા નુદિનમ સ્નાનમ. વૈશાખ માસમાં સ્નાન કરવાથી એવું કહેવાય છે કે વૈશાખ માસમાં સ્નાન કરવાથી વ્યક્તિનું એવું કહેવાય છે મોક્ષ થાય છે. તીર્થ સ્નાન. હવે તમારે વૈશાખ મહિનામાં શું કરવાનું? જો તીર્થયાત્રા તમે નથી કરતા તો તમારા ઘરે ગંગાજળ, યમુનાજળ કંઈક રાખવાનું. રોજ થોડું 2-5 ટીપા સ્નાન કરતી વખતે જે પાણીને ડોલો એમાં નાખીને પછી સ્નાન કરવું. નિત્ય તીર્થ સ્નાન કરવું. નિત્ય ભગવાનને આખો મહિના, વૈશાખ મહિનામાં રોજ ઠાકોરજીને પૂજા કરો. નારાયણ ઠાકોરજી એટલે વિષ્ણુ ભગવાન નારાયણની પૂજા કરો. સાથે લખ્યું છે કે પિતૃ તલ દ્વારા પિતૃનું તર્પણ કરો તો એનાથી પિતૃ પ્રસન્ન થાય છે. સફેદ તલથી પિતૃનું તર્પણ કરો જેથી પિતૃ પ્રસન્ન થાય છે. અને ભગવાનનો જે મંત્ર જે કહ્યું તે પ્રમાણે ઓમ મધુસૂદનાય નમઃ, આ મંત્રની રોજની 1 માળા તમે કરો. ઓમ મધુસૂદનાય નમઃ, આ મંત્રનો 1 માળા કરવી. શાસ્ત્ર કહે છે તુલા મકર મેષેષુ પ્રાતઃ સ્નાનમ વિધીયતે હવિક્ષમ બ્રહ્મચર્ય ચ મહાપાતક નાશનમ. જે વ્યક્તિ વૈશાખ મહિનામાં એવું કહેવાય છે કે સ્નાન વખતે પણ ભગવાનનો મંત્ર જે મેં જપ કરવાનું કહ્યું તે મંત્ર બોલીને સ્નાન કરે છે, ઓમ મધુસૂદનાય નમઃ બોલી અને સ્નાન કરે છે, તો એવું કહેવાય છે કે એનું એ વ્યક્તિનું સ્વર્ગમાં એનું સ્થાન બને છે. વૈશાખ માસમાં મધુસૂદનાય મંત્રથી સ્નાન કરવાથી વૈકુંઠમાં એનું સ્થાન બને છે.
સાથે સાથે સર્વ મનોરથ એના પૂર્ણ થાય છે. વૈશાખ માસની અંદર એવું કહેવાય છે કે બ્રહ્મ ભોજનનું પણ વિશેષ મહત્ત્વ છે. બ્રાહ્મણને ભોજન કરાવવું. અને એવું કહેવાય છે કે વૈશાખ માસમાં 3 સમય, સવારે, બપોરે અને સાંજે, ત્રિકાલ સમય 3 સમય ભગવાનને તુલસીના પાન ચડાવો. સવારે પણ ચડાવો, બપોરે પણ ચડાવો અને સાંજે પણ ચડાવો. ઘણા લોકો કે શાસ્ત્રીજી અમે પછી ચડાવેલું પાનને શું કરવાનું? તો જે ભગવાનને ચડાવેલું હોય એને લઈ લેવાનું, એને ગંગાજલથી શુદ્ધ કરી પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરી લેવાનું, પછી નવું ચડાવવું. પણ ભગવાનનું જે લો છો એની જગ્યાએ નવું ત્યાં અર્પણ કરો પહેલાં. એટલે કે વૈશાખ માસમાં 3 ટાઈમ તુલસીના પાન ભગવાનને ચડાવો. આર્થિક લાભ બહુ મોટો થાય છે. અને એવું કહેવાય છે કે વૈશાખ માસમાં માધવમ સકલમ વાસ તુલસ્યાર્ચન એ નરહ, જે વ્યક્તિ ભગવાનને તુલસીના પાન સવાર બપોર સાંજ ચડાવે છે, એવું કહેવાય છે કે એનાથી એનો કુળનો પણ ઉદ્ધાર થાય છે. વૈશાખ માસ વિશે શાસ્ત્રમાં બહુ વિશેષ લખેલું છે. અહીંયા આગળ લખ્યું અસ્વસ્થ મર્ચયે દેવ મુદકેન સમંતત કુલનામ યુતમ તેન તારિતમ સ્યાન્ન સંશય. પોતાનો તો ઉદ્ધાર થાય છે પણ પોતાના કુળનો પણ ઉદ્ધાર થાય છે. વૈશાખ માસમાં નિત્ય રોજે રોજ અશ્વસ્થ કહેતા પીપળના વૃક્ષની પૂજા કરવી. રવિવારે નહીં કરવાની, ખાલી રવિવારે છોડતા, રવિવારના દિવસને છોડતા. બાકી આખો મહિનો પીપળના વૃક્ષની પૂજન કરવાથી એનો અને એના કુળનો પણ ઉદ્ધાર થાય છે. બીજા નંબરની વસ્તુ લખ્યું છે કે વૈશાખ માસની અંદર બ્રાહ્મણને ભોજન કરવી, તાંબાના કલશમાં જલ ભરવી અને તાંબાનો કલશ અને સાથે વસ્ત્ર અને દક્ષિણા અને સપ્તધાન્ય બ્રાહ્મણને ભેટ આપવાથી પણ એના કુળની અંદર ક્યારેય દુઃખ આવતું નથી. શાસ્ત્ર એવું લખે છે કે આ દાન કરવાથી એની પરમ ગતિ એટલે ઉપરના સ્વર્ગમાં એની ગતિ થાય છે. સ્વર્ગના દરવાજા એના ખુલે છે. વૈશાખ યો ઘટમ પૂર્ણ શંભો જીવદ વિદ્વત જન્મને દદાતિ સુર રાજેન્દ્ર સયાતિ પરમમ ગતિ. જે વ્યક્તિ વૈશાખ માસમાં પૂર્ણ કુંભ એટલે ઘડો, જે વ્યક્તિ ઘડામાં પાણી ભરીને વસ્ત્ર સાથે ફળ સાથે, એટલે કે ફળ એક લેવાનું. કયું ફળ? તો ખાસ કરીને કેળીનું ફળ લેવાનું. અને સપ્તધાન્ય જો એ બ્રાહ્મણને ભોજન કરાવીને દાન કરે છે આખો વૈશાખ માસ, તો એની લખ્યું છે પરમમ ગતિ, એની પરમ ગતિ થાય છે. કઈ ગતિ? તો કે સ્વર્ગના રસ્તા એના ખુલી જાય છે. કેમ કે વૈશાખ માસ એટલે સ્નાનનો મહિમા છે, દાનનો મહિમા છે અને જપનો મહિમા છે અને યજ્ઞ યાગાદી પૂજનનો મહિમા છે. વૈશાખ મહિનો આવે ને એટલે ખાસ કરીને માંગલિક કાર્ય સૌથી વધારે થાય વૈશાખ માસમાં. માંગલિક કાર્ય અને ધાર્મિક કાર્ય થતા હોય છે. તો તમારે ઓમ મધુસૂદનારાયણ નમઃ મંત્રનો ઉપયોગ કરી અને નારાયણની પૂજા કરજો. અને પીપળના વૃક્ષમાં પણ શક્ય હોય તો રોજ એક ગોળનો ટુકડો તમારે પીપળના મૂળમાં મૂકવાનો છે. ખાલી રવિવારને નહીં, રવિવારનો દિવસ છોડી દેવાનો. બાકી બધા દિવસોમાં તમારે એ ગોળનો ઉપાય કરવાનો અને નારાયણની પૂજા એટલે કે પીપળના વૃક્ષની પૂજા કરજો. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર વૈશાખ માસનું મહિમા મેં તમને કહ્યું છે. અને આગળ પણ આવા શ્રેષ્ઠ ઉપાય, સુંદર ઉપાય, સારા ઉપાય હું કહેતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.